રનિંગ કરતી વખતે તમને ગળું સુકાય છે ને, તો એના માટે આપણે શું કરવું જોઈએ? ટેબ્લેટ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ડે નંબર 20. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં. મારું નામ રાહુલ પ્રજાપતિ. પણ જે લોકોને રનિંગ કરતી વખતે ગળું સુકાઈ જાય છે, તે લોકોને શું કરવું જોઈએ? તે ગળું ના સુકાવવું જોઈએ. એના માટે એક બેસ્ટ ઓપ્શન તમને બતાવું છું. સવારમાં તમે લીંબુ પાણી પીને આવી શકો છો, નકર તમે લીંબુ પાણી લઈને આવી શકો છો. વચ્ચે વચ્ચે તમે સિપ કરીને તમારો વર્કઆઉટ પતે ત્યારે તમે પી શકો છો. બરાબર. શરબત બનાવી શકો છો, વરિયાળીનું શરબત બનાવીને પણ લાવી શકો છો. અત્યારે ઉનાળો છે તો બહુ ખાસ છે કે વરિયાળીનું શરબત પીવું જરૂરી છે કે ઠંડુ રાખે આપણા શરીરને. આપણા શરીર ઠંડુ હશે તો શું ફાયદો પડશે? આપણા શરીરના પિમ્પલ્સ નહીં થવા દે, સ્કિન હારી રાખશે, બધી વસ્તુમાં એક સારો ઉપાય આપશે. બરાબર. હવે આપણે આગળ સમજશું કે રનિંગ કરશો તો ગળું સુકાઈ જાય છે, તો કઈ રીતના સુકાઈ જાય છે? જો પેલા તો આપણે સમજીએ કે ગળું તમારું સુકાઈ જાય તો તમે આ રીતના તમે દોડો, આમ એવી રીતના નથી કરવાનું. તમને આ ફોર્મ્યુલો બતાવતા છે, અહીં જોઈ લીધો. એવી રીતના નથી કરવાનું. એક જ વસ્તુ યાદ રાખવાની છે, નાકથી શ્વાસ લેવાનો છે, 4 થી 5 સેકન્ડ રોકવાનો છે, ધીરે ધીરે બ્રીથ આઉટ કરતું જવાનું છે. અને ગળું જ નહીં સુકાય ને શ્વાસે પણ નહીં ચડે. બરાબર. અને વધારે શ્વાસ ચડતો હોય ગળું સુકાતું હોય તો શું કરશું? વિટામિન ટેબ્લેટ લેવાની છે, ટેબ્લેટ ફોર્મમાં લેવાની છે. કઈ લેશું? વિટામિન સી 500 mg. વિટામિન સી 500 mg. ભાવ શું છે એનો? 23 રૂપિયાથી 25 રૂપિયાની અંદર આવે છે. 23 રૂપિયાની 25 રૂપિયાની અંદર ટેબ્લેટ કેટલી આવશે? 15. 15 ટેબ્લેટ આવશે. 15 દિવસનું તમારું શેડ્યુલ એમાં થઈ ગયું. શું કરશો તમે એને? અડધી ટીકડી તમે રનિંગ કર્યા પહેલા તમે મોઢામાં મેકી દો. અડધી ટીકડી તમારે હારવાર રાખવાની છે. રનિંગ કરતી કરતી તમારી જે ટીકડી છે એ ગળી જાય એટલે તમારે ફરીથી મેકી દેવાની. 100% રિઝલ્ટ છે, 100%. તમે ખાલી ગળું સુકાતું હોય તો આ એક વખત તમે આ યુઝ કરીને જોઈ લેજો. તમને 100% રિઝલ્ટ ન મળે તો તમારી દવાના પૈસા હું આપી દઈશ. તમને ખબર છે હું એક ન્યુટ્રિશન કોચ છું, તો જે વસ્તુ સત્ય હશે ને એ જ વસ્તુ તમને વિડીયોમાં જોવા મળશે. બરાબર. અહીંયા તમને લિંક પણ બતાતી છે વિટામિન સી કરીને, ત્યાંથી પણ તમે લઈ શકો છો. અને સપ્લિમેન્ટ માટે તો બહુ જરૂરી છે કે તમે લ્યો તો કોઈ વાંધો નથી. હવે આપણે ડે બાય ડે રનિંગ તો આપણે ખબર જ છે, 25 મિનિટ રિવર્સ ઘડેલ, 9 મિનિટ રિવર્સ ઘડેલ. બંનેઓને 25 મિનિટ રિવર્સ ઘડિયાળમાં દોડવાનું છે, બહેનોને 9 મિનિટ રિવર્સ ઘડિયાળમાં દોડવાનું. હવે એ જ આદત પાડવાની છે. આ 30 દિવસનું શેડ્યુલ ફોલો કરશું ત્યાં સુધી એ આદત પાડવાની છે. પણ રનિંગ પછી શું કરશું? એબીસી ટ્રેનિંગ. એબીસી ટ્રેનિંગ આપણે નીચે યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મેકેલો ખબર છે. એબીસી ટ્રેનિંગ કરશો તો શું થશે? તમારું એક ફાયદો એ પડશે તમને કે તમારું એક છે ને ફેટ લોસ થવા મળશે. એ ફેટ લોસ થશે તો તમને એક વધારે ફાયદો પડશે. બરાબર. એ વધારે ફાયદો પડે ને એમાં તમારું બધું આવી જશે. કેમ કે ફેટ લોસ થશે એટલે તમારું ઓટોમેટિક રનિંગ થશે. જે ઓબીસ છે, બોડી વધારે છે, થાઈ ફેટ છે, લોઅર ફેટ વધારે છે, બહેનોને ખાસ કરીને નમ્ર વિનંતી છે કે મારી નાની મોટી બહેનો, તમે ફેટ વધારે ઘટાડો, વજન ઘટાડવામાં ધ્યાન ના દો. તો ફેટ જલ્દી ઘટાડજો તો તમને એક ફાયદો પડશે. બરાબર. સંપૂર્ણ વિડીયો ખબર પડી ગઈ ને? હું આશા કરું છું કે તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. અને હજી પણ કોઈ જાતનો ડાઉટ હોય ને તો નીચે કમેન્ટ કરી દેજો કે કેટલા ડોઝમાં લેવાની છે, કેટલા ડોઝમાં નથી લેવાની. બાકી મેં તમને સમજાવી દીધું. 2 ભાગ કરવાના છે ટુકડાના. વોર્મઅપ કરી નાખ્યું આપણે. રનિંગ કરવા ગયા એટલે ટીકડી મોઢામાં જીભ નીચે મેકી દેવાની કે જીભ ઉપર મેકી દો. ધીમે ધીમે તમને પાણી આવ્યા કરશે એટલે તમારું ગળું સુકાશે નહીં. વચ્ચે તમારે રનિંગની વચ્ચે પાછી મેકી દેવાની. બહેનોને તો ખાલી 4-9 મિનિટ જ દોડવાનું છે, તો એક ટીકડી ડાયરેક્ટ મેકી દે તો કઈ વાંધો નથી આવતો. બરાબર. જો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તમને કોઈ પણ જાતની માહિતી સારી લાગતી હોય ને તો નીચે કમેન્ટ જરૂર કરજો. લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ જરૂરથી કરી દેજો, જેથી વિડીયો આપણા છે ને બધાને પહોંચી જાય અને જોઈ લે. અને એના માટે એક સારું શેડ્યુલ આપણે ટાઈમ ટેબલ બનાવ્યું છે તો એના માટે સારું પડે. બરાબર. હવે મળશું આના પછીના વિડીયોમાં. કલે જાઓ ત્યાં સુધી મારી બધાને જય શ્રી રામ.